રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે। ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વિષમ ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે। તો ખેડૂતોના ઉભા પાક પણ ખરી જવાની શક્યતા છે। 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। પવનના કારણે હજુ ઉભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે, એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે હવામાનમાં પલટો આવશે। 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે, એટલે જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે। તો આજથી 2 દિવસ ફરી માવઠાનો રાઉન્ડ। હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન છે 25 અને 26 માર્ચે માવઠાની આશંકા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે હળવું માવઠું, થોડા ગાજવીજ સાથે થઈ શકે છે માવઠું। 19 માર્ચ જેટલું વ્યાપક અને તીવ્ર આ માવઠું નહીં હોય। 29 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારમાં 36 થી 38 ડિગ્રી રહેશે તાપમાન। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 27 માર્ચે કેટલીક જગ્યાએ 39-40 ડિગ્રી સુધી રહી શકે છે તાપમાન। 27 માર્ચ બાદ તાપમાનમાં થઈ શકે છે ઘટાડો। 30 માર્ચની આસપાસ માવઠાના તીવ્ર રાઉન્ડની આશંકા છે। વિધાનસભા ગૃહમાં ગુસ્સી ટોક સુધારા વિધેયક રજૂ। મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુધારા બિલ રજૂ કર્યું। વિધાનસભાના અંતિમ દિવસે ગુસ્સી ટોક સુધારા વિધેયક રજૂ થયું છે। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બિલની ચર્ચામાં પાટણના જીલિયા ફાર્મ હાઉસ તોડવાનો ઉલ્લેખ કર્યો। નાના ગુનેગારો અને તેમની ગેંગ સામે કાર્યવાહીની કડક જોગવાઈ કરવા પણ કર્યું છે સૂચન। કડક જોગવાઈ સાથે બિલને ઉમેશ મકવાણાએ આપ્યું છે સમર્થન। સંગઠિત ગુનાઓ કરતા તત્વોની મિલકત તોડી તેની રકમ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવા સરકારને સૂચન કર્યું છે। અને હવે વાત કે અફવાથી દૂર રહેજો। બનાસકાંઠામાં નિયમ ભંગ કરનાર પેટ્રોલ પંપને નોટિસ। ડીસાના ચામુંડા પેટ્રોલ પંપને કારણદર્શક નોટિસ ફટકારી છે। વાહનના બદલે કન્ટેનરમાં ઈંધણ આપવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે। કૃત્રિમ અછત ઊભી કરવાનો પંપ સંચાલક પર આરોપ છે। કાયદેસરની કાર્યવાહી કરવાની નોટિસમાં ચીમકી પણ ઉચ્ચારી છે। પંપ માલિકને ખુલાસા સાથે રૂબરૂ હાજર રહેવા માટે આદેશ અપાયો છે। 2 દિવસ અગાઉ બરણીની અંદર પેટ્રોલ ભરતા વિડીયો વાયરલ થયા હતા, જે મામલે હવે નોટિસ ફટકારવામાં આવી છે। તો આ નિયમની વિરુદ્ધ છે, કારણ કે પેટ્રોલ ડીઝલની જે ટાંકી છે એટલે કે વાહનો સિવાય કોઈ પણ વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં, બેરલમાં, કેરબામાં તમે પેટ્રોલ કે ડીઝલ આપી ન શકો। આ નિયમ છે અને જો નિયમનો ભંગ કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે।
આ ઓલરેડી નિયમ છે, તેમ છતાં પણ પેટ્રોલ ડીઝલની કૃત્રિમ તંગી ઊભી કરી જે અફવાઓ ફેલાઈ હતી કે હવે પેટ્રોલ નથી મળવાનું, મોંઘું થઈ જશે, એ વચ્ચે લોકોએ લાઈન લગાવી હતી પેટ્રોલ પંપ પર. આપ જોઈ શકો છો વિડીયોમાં પણ. અને આ લાઈન વચ્ચે કેટલાક લોકો બરણીઓ લઈને પહોંચી ગયા હતા અને પેટ્રોલ પંપમાં જે સંચાલકો છે, કર્મચારીઓ છે, તે એમાં પેટ્રોલ પણ આપતા હતા, જેની સામે કાર્યવાહી થઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, કાયદો કોઈને પણ નહીં છોડે. ચોક્કસથી બનાસકાંઠાના જે ડીસા વિસ્તાર અંદરથી પેટ્રોલ પંપ પરથી જે વિડીયો સામે આવ્યા હતા 2 દિવસ પહેલા, જેમાં વાહનોમાં ભરવાની સાથે સાથે જે કન્ટેનર અને જે બરણીઓની અંદર પણ જે પેટ્રોલ આપવામાં આવી રહ્યું હતું, તેને લઈને પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ પાઠવીને તેને જવાબ માંગવામાં આવ્યો છે કે સરકાર દ્વારા જે વાહનો હોય છે તેમાં જ ઈંધણ આપવાનું હોય છે, તેની જગ્યા પર જે કન્ટેનર અને બરણીઓમાં જે ઈંધણ આપવામાં આવ્યું હતું, જે પેટ્રોલ આપવામાં આવ્યું હતું, તેને લઈને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. અને ખુલાસા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કે સરકાર દ્વારા અત્યારે આદેશ જે કૃત્રિમ અછત ઊભી કરવા મામલે પેટ્રોલ પંપ સંચાલક પર આરોપ લગાવવામાં આવ્યો છે અને આ મામલે ખુલાસો પણ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે. જી આપનો આભાર. તો અફવા ફેલાવનાર હજુ પણ બેફામ છે. હવે એલપીજીના બુકિંગ ગેપની અફવા ફેલાવાય છે. ગેસ રિફિલના બુકિંગની સમય મર્યાદામાં કોઈ ફેરફાર નહીં. 2 સિલિન્ડર વાળાને 35 દિવસ કરાયાની વાત ખોટી છે. હજુ પણ શહેરમાં 25 દિવસ, ગ્રામ્યમાં 45 દિવસનો નિયમ યથાવત છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ ખુલાસો કર્યો છે. સિલિન્ડર બુકિંગના ગેપમાં કોઈ જ વધારો નથી કરાયો. 1 સિલિન્ડર હોય કે 2 સિલિન્ડર હોય, બધા માટે હાલ સમાન નિયમ છે. અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરતા. એલપીજીનો પૂરતો જથ્થો છે, ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રાલય તરફથી આ વાત કહેવામાં આવી છે. તો પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનો અને એલપીજી અછત મુદ્દે ગૃહમાં ચર્ચા. ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને એલપીજીને પરત કરી પીએનજી કનેક્શન લેવા સૂચના આપી છે. 12,000 કનેક્શનની અરજી પણ આવી છે અને જેમાં 7,000 કનેક્શન અપાયા છે. તો હોટલ રેસ્ટોરન્ટ એકમમાં પણ પીએનજી આપવામાં કામગીરી હવે ઝડપી કરવામાં આવી છે. તો ઘરેલું એલપીજીમાં કોઈ ચિંતાનો વિષય નથી. ઘરેલું કનેક્શનમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂક્યો નથી, તેની ચિંતા સરકાર કરે છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે. જથ્થો પંપ પર સમયસર પહોંચી જાય તેની વ્યવસ્થા કરી છે. સંગ્રહ કરશે તો પણ કાર્યવાહી કરાશે. અફવાના કારણે લોકો પેનિક થયા છે. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં અને બફર સ્ટોક પણ છે. એલપીજી અને પેટ્રોલ ડીઝલ અંગે કલેક્ટર સાથે સતત સંપર્ક ચાલુ છે. કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તો પેટ્રોલ પંપ પર લિમિટેડ પેટ્રોલ આપવા અંગે વિપક્ષ નેતા શૈલેષ પરમારે સરકાર સમક્ષ સવાલ ઉભા કર્યા. જવાબમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું છે કે કોઈ લિમિટેડ પેટ્રોલ ડીઝલ અથવા તો માત્ર કેસ આપવાની વાત કરે તો ફરિયાદ કરવી જોઈએ. અને રાજકોટમાં અફવા ફેલાવનાર પેટ્રોલ પંપ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે અને છતાં પણ સરકારે કોઈ ભાવ વધારો કર્યો નથી. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલની અછતની જે અફવા વચ્ચે રાજકોટથી એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે કેરબા લઈને લાઈનમાં ઊભા છે. આપ જોઈ લો, આ દ્રશ્યો જોઈ શકો છો કે કેરબાની પણ લાઈન અહીંયા લાગેલી છે. દેડી કુંભાજી વિસ્તારમાં કેટલાક લોકો કેરબા લઈને આવ્યા હતા અને તેની લાઈન લગાવી હતી. સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન હોય છે, પરંતુ અહીંયા કેરબા લઈને લોકો પહોંચ્યા હતા અને કેરબા અહીં મૂકવામાં આવ્યા હતા. પેટ્રોલ લેવા માટે લોકો કંઈક આ રીતે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે નિયમની વિરુદ્ધ છે. જે રીતે અમે પહેલા પણ જણાવ્યું કે બનાસકાંઠામાં કાર્યવાહી કરવામાં આવી છે અને અહીંયા પણ કાર્યવાહી થઈ શકે છે. જે રીતે અફવા વચ્ચે ગ્રામ્ય પંથકમાં તણાવનો માહોલ છે. આ તરફ જામકંડોરણાના વૈભવ પેટ્રોલ પંપ પર સરકારના નવા પરિપત્રના ખુલ્લેઆમ લીરા ઉડતા જોવા મળ્યા. રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આજે જ કડક નિયમો બહાર પાડ્યા છે. સરકારના સ્પષ્ટ આદેશ મુજબ વાહનોની ટાંકી સિવાય અન્ય કોઈ પણ ખુલ્લા પાત્ર, કેરબા કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. માત્ર ખેડૂતોને જ ખેતીકામ માટે ખરાઈ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર સુધી ખુલ્લા પાત્રમાં ઈંધણ આપવાની છૂટ છે. આમ છતાં પણ જામકંડોરણામાં વૈભવ પેટ્રોલ પંપના સંચાલકો નિયમોને નેવે મૂકી બેફામ બન્યા છે.
સામાન્ય વાહન ચાલકો માટે મનાઈ હોવા છતાં પેટ્રોલ પંપ પરથી ખુલ્લા કેરબા અને બેરલમાં ધૂમ અપાઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ. સરકારનો ઉદ્દેશ સંગ્રહખોરી રોકવાનો છે, પરંતુ આવા પેટ્રોલ પંપના કારસ્તાનથી કાળાબજારીને પ્રોત્સાહન પણ મળે છે. તો ખેડામાં પેટ્રોલ પંપ પરની ભીડ મુદ્દે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની જે અફવાઓ ફેલાઈ રહી છે તેનાથી ગભરાવાની જરૂર નથી. તંત્રએ ખાતરી આપી છે કે બફર સ્ટોક સાથે ઈંધણનો જથ્થો હાજર છે. તમામ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. તેથી ગભરાટમાં આવીને પંપ પર ખોટી ભીડ ન કરો, લાંબી લાઈન ન લગાવો. તંત્ર દ્વારા નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં